જિલ્લામાં 24 કલાકમાં 6.5 ઇંચ વરસાદ. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે. વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 6.5 ઇંચ જેટલા ભારે વરસાદે જળબંબાકારની સ્થિતિ નિર્માણ કરી છે. અવિરત વરસાદને કારણે શહેરની હદ બહારના અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે, જેનાથી સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. ખાસ કરીને બાજવા ગામ અને મુખ્ય બજારમાં જળભરાવ થતાં સ્થાનિક રહીશો અને વાહન ચાલકોની મુશ્કેલીમાં નોંધપાત્ર વધારો થયો છે. વરસાદનું જોર એટલું બધું હતું કે બાજવા બજારની અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. પરિણામે સ્થાનિક વેપારીઓના કિંમતી માલ સામાનને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. પાણીના યોગ્ય નિકાલના અભાવે બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે વ્યાપારી ગતિવિધિઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે અને લોકો ભારે આર્થિક નુકસાનીનો સામનો કરી રહ્યા છે. આ વિકટ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સત્વરે અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે જળમગ્ન વિસ્તારોનું નિરીક્ષણ કરી સ્થાનિક નાગરિકો અને વેપારીઓ સાથે સંવાદ સાધીને તેમની સમસ્યાઓ જાણી હતી. ત્યારબાદ તેમણે વહીવટીતંત્રને તાકીદે રાહત કામગીરી તેમજ જળ નિકાસ માટે સઘન આયોજન કરવા જરૂરી સૂચનાઓ આપી હતી. અમારી ટીમ સાથે બાજવા ગામમાં આવ્યા છીએ. બાજવા ગામની અંદર રાત્રે ખૂબ વરસાદ પડવાના કારણે પાણી ભરાયું છે અને રિફાઇનરી દ્વારા જે કંઈ પાણીનું જાળી મારીને અટકાયેલું હતું એ રિફાઇનરી અને રિલાયન્સની બંને દિવાલ તોડી જાળી તોડીને અત્યારે પાણી જવાનો રસ્તો ખુલ્લો કરી દેવામાં આવ્યો છે અને 2 થી 3 કલાકની અંદર લગભગ બાજવા ગામની અંદર પાણી ઉતરી જશે. સ્થિતિ સામાન્ય હતી. જે કંઈ બાજવા ગામના વેપારીઓને અને મકાનો નુકસાન થયું છે અને સર્વે કર્યા પછી સરકારમાં જે કંઈ નુકસાન થયું છે એનું વળતર આપવાની સરકારશ્રીએ સૂચના આપી છે. બાપુ, દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સમસ્યાનું નિવારણ ક્યારે આવશે? આ સમસ્યાના નિવારણ માટે ઓલરેડી સંકલનની અંદર પણ આ પ્રશ્નનો ચર્ચાઓ થઈ ગઈ છે. કલેક્ટર દ્વારા આનું આખું સર્વે થઈ ચૂક્યું છે. કામગીરી ચાલુ કરવાનો સમય પહેલા વરસાદ આવી ગયો છે, એટલે વરસાદના કારણે કામગીરી ચાલુ થઈ નથી. વરસાદ પછી આ બાજવાથી કરચિયાથી રણોલી અને રણોલીથી નોટિફાઈડના કાંસને જોડતું કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ બાબતનું ચોમાસા પછી કામગીરી કરી અને આવતા વર્ષે પાણી ના ભરાય એવા